ગુડ મોર્નિંગ એવરીવન. માન્ય શિક્ષકો અને મારા સાથી મિત્રો, આજની એસેમ્બલીમાં આપનું સ્વાગત છે. આજ તારીખ 2/9/25 મંગળવાર અને આજની તિથિ ભાદરવા સુદ દસમ છે. આજનો વિષય છે ભારતના તહેવારો. ભારત તહેવારોનો દેશ છે. અહીં દરેક ધર્મ, પ્રદેશ અને સંસ્કૃતિને ઉજવાય છે. દિવાળી, હોળી અને નવરાત્રી જ્યાં ઉજવાય છે. ઈદ, ક્રિસમસ કે કોઈ પતેતી ઉત્સવ અહીં કાયમ છે. તહેવારોના દેશ તરીકે તેની ખાસ ઓળખ છે. ભારત દેશ મહાન છે. તો ચાલો આજની એસેમ્બલી તરફ આગળ વધીએ. સૌપ્રથમ સ્વરા મહિષાસુરમર્દિની સ્તોત્ર લઈને આવે છે. गिरि नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदिनुते गिरिवर विंध्य शिरोदिनी वासिनी विष्णु विलासिनी जिष्णुनुते भगवती हेषित कंठ कुटुंबिनी भूरि कुटुंबिनी भूरि कृते जय जय हे महिषासुरमर्दिनी कपर्दिनी शैलसुते सुरवरवर्षिणि दुर्धरदक्षिणि दुर्मुखमाशिनि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि कल्मषमोषिणि घोषरते धनुजनि रोषिणि दितिसुतरोषिणि दुर्मुदशोषिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब मदम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखर शिरोमणि तुंग हिमालय शृंग निचालय मध्यगते मधु मधुरे मधुकैटभगञ्जिनि कैटभभञ्जिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ऐशतखण्ड विखण्डित रुण्ड वितुण्डित शुण्ड गजाधिपते रिपुगज गण्ड विदारण जन्द पराक्रम शुण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित खण्ड विपातित मुण्ड बताधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते. थैंक यू. ગુજરાતી કવિતા તહેવારોનો ઉમંગ લઈને આવે છે. દિવ્ય હરિપરા. દિવાળી આવી દીવો લઈ હોળી આવી ખુશીનો રંગ લઈ રક્ષાબંધન રાખડી લાવે જન્માષ્ટમીમાં કાનુડા નાચે ઈદમાં બંને સેવાય ખમીર ક્રિસમસ આવે આનંદની લહીર ભારતના તહેવાર સુંદર બહુ ભાઈચારા અને પ્રેમનો છે મહેકતો વિહંગમ ખુશ્બુ. આભાર. આ ગીત કયા તહેવારની યાદ આવે છે? બોલો. દિવાળી. મુદ્રિકા દિવાળી વિશે માહિતી આપશે. હું દિવાળી વિશે કહું છું. દિવાળી એ દીવાના પ્રકાશનો તહેવાર છે. દિવાળી એ દીવાના પ્રકાશનો તહેવાર છે. આપણે દિવાળીમાં દીવા પ્રગટાવીએ છીએ, ફટાકડા ફોડીએ છીએ અને મીઠાઈઓ ખાઈએ છીએ. આપણે દિવાળી
દીવાના પ્રકાશનો તહેવાર છે. દિવાળી એ ખૂબ જ પ્રસન્નતાનો તહેવાર છે. આપણે દિવાળીમાં ઘર સાફ કરીએ અને લક્ષ્મી માતાની પૂજા કરીએ. મને દિવાળીનો તહેવાર ખૂબ જ ગમે છે. આભાર. લાલ પીળો લીલો રંગ મળીને રમીએ મસ્તી સંગ. કયો તહેવાર? બાળકો સૌ આનંદમાં આવીને એકબીજા ઉપર રંગ ઉડાડે તે તહેવારની માહિતી આપશે અને હોળી કેવી રીતે ઉજવાય તે જણાવશે રવિ. નમસ્તે, હું હોળી વિશે કહું છું. હોળી એક રંગનો તહેવાર છે. આપણે એકબીજાને રંગ લગાવીએ છીએ અને હોળી મનાવીએ છીએ. અગાઉના દિવસે લોકો લાકડા એકત્રિત કરે છે અને સળગાવે છે. અગાઉ હિરણ્યકશ્યપુ અને પ્રહલાદની વાર્તા પણ છે. આભાર. હવે આવી રહ્યા છે શિવાનંદ. કોણ હલાવે લીમડી કોણ હલાવે પીપળી. ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનનું મહત્વ સમજાવશે. નમસ્તે, હું રક્ષાબંધન વિશે બોલીશ. રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે. આ દિવસે બેન ભાઈના હાથ પર રાખડી બાંધે છે. ભાઈ બહેનને ભેટ આપે અને તેની રક્ષા કરવાનું વચન આપે છે. આ તહેવાર પ્રેમ, સ્નેહ અને સ્નેહભાવ દર્શાવે છે. બધાને હેપી રક્ષાબંધન. જન્મ ક્યારે થયો હતો તેના વિશે માહિતી આપશે. જન્માષ્ટમી ક્યારે ઉજવાય છે તે કહેશે. Participate in 2B class. નમસ્તે, હું જન્માષ્ટમી વિશે બોલું છું. જન્માષ્ટમી શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ છે. શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ રાત્રે 12 વાગે થયો હતો. લોકો એમના જન્મની ખુશીમાં મથુરા પેડા બનાવે છે અને ભજન કરે છે. કોઈ જગ્યાએ દહીં હાંડી ફોરવાની રમતો થાય છે અને નૃત્ય કરે છે. શ્રી કૃષ્ણજી ખૂબ નિડર, ચતુર અને પ્રેમાન હતા. હેપી જન્માષ્ટમી બધાને. આભાર. નાતાલ કોના માનમાં ઉજવાય છે કોણ કહેશે? નાતાલ કોના માનમાં ઉજવાય છે કોણ કહેશે? બોલો જોઈએ, નાતાલ કોના માનમાં ઉજવાય છે ખબર છે? આપણે નાતાલનો તહેવાર ઉજવીએ છીએ તો કોની યાદમાં ઉજવીએ છીએ? કોણ કહેશે? નથી ખ્યાલ? નો, ઈદ નહીં. બોલો જોઈએ, પ્રહાન. હા, સરસ, બહુ ફાઇન. ઈસુ કિયા નાતાલ વિશે સમજાવશે. હું કહું છું નાતાલ તહેવાર વિશે. આ તહેવાર 25 ડિસેમ્બરના રોજ ઉજવાય છે. આ દિવસે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. લોકો ઘર સળગાવે છે, તારા અને લાઈટ લગાડે છે. ચર્ચમાં પ્રાર્થના ગીત ગવાય છે અને પ્રાર્થના થાય છે. સાન્ટા ક્લોઝ બાળકોને ભેટ આપે છે. આ તહેવાર પ્રેમ, શાંતિ અને ખુશીનો સંદેશ આપે છે. આભાર.
વિશે. મકર સંક્રાંતિ એ પતંગનો તહેવાર છે. આ તહેવાર 14મી જાન્યુઆરીએ આવે છે. લોકો આ દિવસે પતંગ ચગાવે છે અને ઊંધિયું ચીકી ખાય છે. આ તહેવાર સૂર્યદેવને સમર્પિત છે. આ દિવસે તલ ખાવાનું મહત્વ છે. લોકો આ દિવસે તલ અને ગોળની ચીકી આપે છે અને એકબીજાને ખવડાવે છે. આપણે મકર સંક્રાંતિ આનંદપૂર્વકથી ઉજવીએ છીએ. હેપી મકર સંક્રાંતિ. બેટા આપણા જ ક્લાસની એસેમ્બલી છે, આપણે ધ્યાનથી સાંભળવાની છે. હં? ખેલ ખેલ રે ભવાની માં, જય જય અંબે માં. ખેલ ખેલ રે ભવાની માં, જય જય અંબે માં. જય જય અંબે માં, જય જય અંબે માં. ખેલ ખેલ રે ભવાની માં, જય જય અંબે માં. આ ગરબા ક્યારે રમાય છે? તે દિવસ દરમિયાન લોકો કોની પૂજા કરે છે? નમસ્તે, હું કહું છું નવરાત્રી તહેવાર વિશે. નવરાત્રીનો અર્થ છે નવરાત્રનો તહેવાર. આ તહેવાર મા દુર્ગાના 9 રૂપોની આરાધના માટે ઉજવાય છે. લોકો રાતે ગરબા અને દાંડિયા રમે છે. દરેક ઘરોમાં દેવીની પૂજા થાય છે અને મંદિરો શણગારે છે. છેલ્લા દિવસે કન્યાઓનું પૂજન કરવામાં આવે છે. આ તહેવાર ભક્તિ, સંસ્કાર અને આનંદનો તહેવાર છે. બધાઈને હેપી નવરાત્રી. આભાર. ગણપતિ બાપા ગણપતિની આરાધના કેવી રીતે કરાય તેની વાત આપણે કથા પાસેથી સાંભળીએ. નમસ્તે, હું કહું છું ગણેશ ચતુર્થી. ગણેશ ચતુર્થી ભગવાન ગણેશનો જન્મદિવસ છે. આ તહેવાર સામાન્ય રીતે ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર મહિનામાં આવે છે. આ તહેવાર 10 દિવસ સુધી મનાય છે. લોકો માટીના ગણપતિ બનાવે છે અને સુશોભિત કરે છે. દરરોજ સુગંધી ફૂલો અને મીઠાઈઓ અર્પણ કરે છે. મોદક, લાડુ અને અન્ય મીઠાઈ ખાસ બનાવે છે. છેલ્લા દિવસે ગણપતિ વિસર્જન થાય છે. આ તહેવાર સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. હેપી ગણેશ ચતુર્થી. આભાર. આપણે સંભળાવ છે ઈદનો તહેવાર કેવી રીતે ઉજવાય છે. હું રમઝાન ઈદ ઉપર બોલું છું. ઈદ ઉલ ફિત્રનો તહેવાર રમઝાન માસ પૂરો થયા પછી આવે છે. લોકો મુસ્લિમો રોઝા રાખીને આખો મહિનો ઉપવાસ કરે છે. રોઝા પૂરા થાય તેઓ ઈદ ઉજવે છે. ઈદના દિવસે લોકો મસ્જિદમાં જઈને વિશેષ નમાજ પઢે છે. લોકો નવા કપડાં પહેરે છે, મીઠાઈ મનાવે છે, ખાસ કરીને સેવૈયા અને એકબીજાને ઈદ મુબારક કહે છે. ગરીબોને પણ સહાયતા મળે છે, જેને ફિત્ર કરે છે. આભાર. આભાર. તહેવાર એ પરિવાર મિત્રો સાથે મળીને હસવા રમવાનો રમીએ સમય છે. તહેવાર આપણે આપણા દેશની પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડે છે. આજની એસેમ્બલી માટે આપ સૌ ખૂબ ખૂબ આભાર. બધા સાથે મળીને રાષ્ટ્રગાન ગાઈએ.